લ્યો જોવો મિત્રો, ખરેખર મિત્રો આમ આદમી પાર્ટીવાળાએ કેરે કઈ નિશાન ફેરવ્યું અટકે એનું નિશાન છે મિત્રો સાવરણો. સાવરણો કેરે ફેરવી અને કમળની અંદર વહી ગયા મિત્રો. તે પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખબર નથી રહી. પહેલા સાંભળો તે વિડીયો. રાખવાનું નથી, કોઈનું પણ માનવાનું નથી. હગો ભાઈ પણ જો કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય તો એને મત નથી આપવાના. ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર, કમળના નિશાન ઉપર બટન દબાવવાનું છે. આજે અહીંયા મિત્રો ખરેખર આ ભાઈએ શું કીધું તમે સાંભળ્યું ને? કારણ કે આ ભાઈએ મિત્રો નિશાન ફેરવી નાખ્યું છે. આ ભાઈને એવું લાગ્યું કે હવે સાવણો કહી અને બધા લોકો મત નહીં દે. ખરેખર તો પણ હજી લોકો કમળ જ કરે છે અને મોદી સરકારને બીજેપીની સરકાર બનાવી રહ્યા છે. તો આપણે કે હવે સાથે કમળ નિશાન રાખી દઈએ એટલે આપણને થોડાક પણ મત મળી જાય ને. કારણ કે ભાઈએ નિશાન ફેરવી નાખ્યું છે મિત્રો. હવે ખરેખર મિત્રો આવા વિડીયો અત્યારે ઘણી જે વાયરલ થઈ રહ્યા છે કે હવે અમુક એવા નેતાઓ છે મિત્રો તેને આમ તેજની ઉપર ચડાવી દે. તેજની ઉપર ચડાવી દે પછી એને શાન ભાન ને હોશ કાંઈ નથી રહેતું કે શું બોલી રહ્યો છો, શું બોલી ગયો અને શું બોલવાનું છું તે બધું ભૂલી જાય છે. કારણ કે સામે એટલી બધી જનતા, એટલી બધી પબ્લિક, એટલા બધા લોકો અને એટલું બધું હોય ને મિત્રો, એને નવાઈ લાગી જાય ને તે ખુદ હોશ એની ભૂલી જાય છે. કારણ કે તમે વિડીયોની ઉપર જોયું કે આમ આદમી પાર્ટીના ભાઈ સાથે જોડાયેલા, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને આ ભાઈને આમ આદમી પાર્ટીની અંદર આ ભાઈને એટલે કે આને કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો આ ભાઈ જનતાને બધાને કહેવાનું કે કોઈ પણ સગાવાલા હોય, હગો ભાઈ હોય તો પણ એને મત ન દેતા ને એકવાર આમ આદમી પાર્ટીને એટલે કે સાવણા નિશાનને દો. તો સાવણા નિશાનની સાથે બોલતા તેને કમળ નિશાન પણ બોલાઈ ગયું છે. એનું નામ નહોતું લેવું જે બીતા હતા એ ભાઈ અને એ જ એનાથી બોલાઈ ગયું છે અને પણ ખબર પણ નથી રહી કે ખરેખર હું આ શું બોલી ગયો છું. તો પણ સદાય એનું ભાષણ શરૂ છે. તો મિત્રો ખરેખર આવા ઘણા બધા વિડીયો તમારી સાથે લઈને આવીશ. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને આવા હજી ઘણા બધા લોકો જે શાનબાન આનબાન બધું ભૂલી જાય છે તે બધાના વિડીયો તમારી સાથે આવવાનો. કોઈ પણ પક્ષ, કોઈ પણ પાર્ટીના હોય, આપણે ખાલી વિડીયોથી મનોરંજન પોગાડવા માટેની ખાલી વિડીયો બનાવી છે. આપણે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલ નથી, પણ ખાલી ફક્ત ને ફક્ત તમને બતાવવાનો પ્રયત્ન કરું છું.